એપિસોડ 44મો આત્મા પ્રાપ્ત થયો એનું નામ જ સમાધિ. હસતા, ઉઠતા, બેસતા, ખાતા, પીતા અંદર સમાધિ જાય નહીં એ સહજ સમાધિ છે. સહજ સમાધિ એ જ વિતરાગ વિજ્ઞાન છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. સ્વસ્તિના ઇન્દ્રો વૃધસ્રવા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નક્ષાક્ષ વરિષ્ઠ નેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. મહતી કીર્તિ વાળા ઐશ્વર્યશાળી ઇન્દ્ર અમારું કલ્યાણ કરે. જેને સંસારના વિજ્ઞાન અને બધા પદાર્થોનું સ્મરણ છે તથા જે બધાના પોષણ કરતા છે તે સૂર્ય અમારું કલ્યાણ કરે. જેમની ચક્રધારા સમાન ગતિને કોઈ રોકી નથી શકતું તે ગરુડદેવ અમારું કલ્યાણ કરે. વેદ વાણીના સ્વામી બૃહસ્પતિ અમારું કલ્યાણ કરે. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં થયેલા તો ચોથા નંબરના ચક્રવર્તી જેમનું નામ સનતકુમાર હતું તેના જીવન ચરિત્ર વિશે આપણે જાણીશું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં હસ્તિનાપુર નામે મહાનગર હતું. ત્યાં અશ્વની વિશાળ સેનાથી પૃથ્વીને પ્રભાવિત કરનાર અને શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પરાક્રમી અશ્વસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સદાચારી, સદગુણી અને રુદ્ધિ સંપન્ન હતો. યાચકોના મનોરથો પૂર્ણ કરવા માટે રાજા અશ્વસેન હંમેશા તત્પર રહેતા હતા. તેમને સહદેવી નામની મહારાણી હતી. રૂપ અને લાવણ્યમાં તેમની પત્ની સહદેવી સ્વર્ગની અપ્સરાઓ જેવી હતી. જીન ધર્મ નામના મુનિનો જીવ જે પ્રથમ સૌ ધર્મ દેવલોકમાં ઇન્દ્ર તરીકે જન્મેલ તે ઇન્દ્રનું આયુષ્ય પૂર્ણ ભોગવીને અશ્વસેન મહારાજાની પટરાણી સહદેવીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. મહારાણી સહદેવીએ સ્વપ્ન શાસ્ત્રમાં જે 72 સ્વપ્નોનું વર્ણન આવે છે તેમાંથી 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ થતા જોયા. તીર્થંકરની માતાની અપેક્ષાએ આ 14 સ્વપ્નો થોડા ઝાંખા હતા. મહારાણીએ 14 સ્વપ્નો જોયા પછી બીજા દિવસે અશ્વસેનને પોતાના સ્વપ્નો વિશે જણાવ્યું. અશ્વસેન મહારાજાએ પોતાની પત્નીને સાંત્વના આપતા કીધું કે તમે 14 દિવ્ય મહાસ્વપ્નો જોયા છે તે મહાસ્વપ્નોને આધારે તમે ચક્રવર્તી જેવા મહાન બાળકને જન્મ આપવામાં નિમિત્ત બનશો. મહારાણી સહદેવીએ ગર્ભકાળ પૂરો થતા એક સુવર્ણ કાંતિવાળા અને અનુપમ રૂપ સંપન્ન પુત્રનો જન્મ આપ્યો. તે પુત્રનું નામ સનતકુમાર રાખવામાં આવ્યું.
સનતકુમાર કોઈ વિશેષ પ્રયત્ન વિના જ બાલ્યાવસ્થા પસાર કરી કુમાર અવસ્થામાં પહોંચ્યા અને કુમાર અવસ્થામાં જ 72 કળાઓમાં પારંગત થઈ ગયા અને અનુક્રમે તેમનો યુવાવસ્થામાં પ્રવેશ થયો. આ સનતકુમારને યુવાવસ્થામાં મહેન્દ્રસિંહ નામનો એક મિત્ર હતો, જે બળવાન યોદ્ધો અને પોતાના વિશિષ્ટ પરાક્રમોથી પ્રસિદ્ધ હતો. સનતકુમાર પોતાના મિત્ર મહેન્દ્રસિંહ અને અન્ય કુમારોની સાથે મકરંદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા હતા. ત્યાં તેમણે કેટલાક ઘોડા જોયા. કોઈ રાજાએ આ ઉત્તમ ઘોડા મહારાજ અશ્વસેનને ભેટમાં મોકલ્યા હતા. તે ઘોડા પંચધારામાં ચતુર અને ઉત્તમ લક્ષણવાળા હતા. સનતકુમારે તે ઘોડાઓનું અવલોકન કર્યું અને તેમાંથી જલધિકલ્લોલ નામનો એક ઘોડો જલતરંગની જેમ ચપળ અને બધા ઘોડાઓમાં ઉત્તમ હતો. તે ઘોડાથી આકર્ષાઈને તે જ સમયે તેની લગામ પકડીને સનતકુમાર તે ઘોડા ઉપર સવાર થઈ ગયા. સવાર થતાં જ ઘોડો એકદમ ભાગ્યો અને આકાશ વેગે ઝડપથી દોડવા લાગ્યો. રાજકુમાર લગામ ખેંચીને ઘોડાને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમ તેમ ઘોડો પોતાની તીવ્ર ગતિથી દોડવા લાગ્યો. સનતકુમારની સાથે મહેન્દ્રસિંહ અને બીજા રાજકુમારો પણ અન્ય ઘોડાઓ પર સવાર થઈને નીકળ્યા હતા, પરંતુ બધા સાથીદારો પાછળ રહી ગયા અને સનતકુમારનો ઘોડો અત્યંત તીવ્ર વેગથી આગળ નીકળી ગયો. સનતકુમાર એકલાનું અદૃશ્ય થયાનું સાંભળીને મહારાજા અશ્વસેન ચિંતિત થયા અને પોતે સેના લઈને પુત્રને શોધ કરવા માટે નીકળી પડ્યા. તેઓ ઘોડાના પગના નિશાન અને મોંમાંથી ઝરતા ફીણ જોઈને તેની પાછળ જઈને શોધ કરવા લાગ્યા. અચાનક જ આંધી આવી, ધૂળ ઉડી. શોધ કરનારા અશ્વસેન રાજાના જે મદદ કરતા અન્ય રાજાઓ પણ અટકી પડ્યા. તે લોકોએ જોયું કે ઘોડાના પગના નિશાન ભૂસાઈ ગયા હતા અને અન્ય મદદગાર રાજાઓ પણ છૂટા પડીને રાજકુમારની શોધ માટે આગળ ચાલ્યા. પરંતુ મહેન્દ્રસિંહે મહારાજા અશ્વસેનને સમજાવ્યા કે તમે હવે રાજ્યમાં પાછા ફરો અને હું મારા પરમ મિત્ર સનતકુમારને શોધીને જ પાછો આવીશ. તમે એ બાબતે નિશ્ચિંત થઈ જાઓ. મહેન્દ્રસિંહ પોતે આગળ વધતો જ રહ્યો. ભૂખ લાગે તો વૃક્ષો ઉપરથી ફળ ખાઈને પણ પાણી પી લેતો, ક્યાંક આરામ કરી લેતો અને આગળ વધતો. તે આજુબાજુની ઝાડી, ગુફાઓ, ટેકરીઓ, વનવાસીના ઝૂંપડા વગેરેમાં શોધ કરતો
વિશાળ વૃક્ષો પર ચડીને આમ તેમ જોતો. ઘનઘોર જંગલમાં ભયાનક હિંસક પશુઓથી બચતો આક્રમણકારી પશુઓનો સામનો કરતો કરતો આ મહેન્દ્રસિંહ આગળ વધતો જ રહ્યો. તેને ન તો ગરમી રોકી શકી, ન ઠંડી રોકી શકી, ન ભય રોકી શક્યો. મિત્રને શોધવાની ધૂનમાં મહેન્દ્રસિંહ અનેક કષ્ટોને સહન કરીને પણ આગળ વધતો રહ્યો. તેની દશા ખરાબ થઈ ગઈ. કાંટા અને કાંકરાઓથી તેના પગમાં ઘા પડી ગયા. ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું. કપડાં ફાટી ગયા, વાળ વધી ગયા, છતાં તે ચાલતો રહ્યો. આ રીતે ભટકતા ભટકતા 1 વર્ષ વીતી ગયું. એકવાર તે મહેન્દ્રસિંહ વનમાં ભટકતો હતો ત્યારે તેને હંસ, સારસ વગેરે પક્ષીઓના અવાજ સાંભળવા મળ્યો. કમળના ફૂલોની સુગંધ આવવા લાગી અને તેના મનમાં પ્રસન્નતા પ્રગટી. આજે પોતાનો મિત્ર મળી જશે એવી આશા તેના મનમાં પ્રગટી. તે જે દિશામાંથી ફૂલોની સુગંધ આવતી હતી અને અન્ય પક્ષીઓના અવાજ આવતા હતા તે દિશામાં આગળ ગયો. થોડે દૂર ગયા પછી તેને ગાંધાર રાગમાં ગવાતું મધુર ગીત અને વીણાનો સ્વર સંભળાયો. તેના હૃદયની આશારૂપી લતા હરિયાળી બની ગઈ. તે ઝડપથી આગળ વધ્યો. દૂરથી તેણે જોયું તો વિચિત્ર વેશ ધારણ કરેલી કેટલીક સ્ત્રીઓની વચ્ચે એક પુરુષ બેઠો હતો. તેનો આનંદ, ઉલ્લાસ વધવા લાગ્યો. નજીક આવ્યા પછી તેણે પોતાના પ્રિય મિત્રને ઓળખી લીધો. તેનો મનોરથ પૂર્ણ રૂપે સફળ થઈ ગયો. તે દોડતો દોડતો સનતકુમારની પાસે પહોંચ્યો અને તે જ સમયે તેના ચરણોમાં ઢળી પડ્યો. અચાનક મહેન્દ્રસિંહને આવેલો જોઈ સનતકુમાર પણ પ્રસન્ન થયા અને મિત્રને છાતી સરસો ચાંપ્યો. બંનેની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યા છે. બંને મિત્રોનો હર્ષવેગ ઓછો થયો. આનંદ અશ્રુ અટક્યા. ત્યારે સનતકુમારે મહેન્દ્રસિંહને અહીં સુધી પહોંચવામાં પડેલી મુશ્કેલીઓ વિશે સમાચાર પૂછ્યા. મહેન્દ્રસિંહે પોતાની કષ્ટ કહાની કહી સંભળાવી. મિત્રના ભીષણ કષ્ટો અને મુશ્કેલીઓ સાંભળીને સનતકુમારને ખૂબ દુઃખ થયું. વિદ્યાધરી લલનાઓએ મહેન્દ્રને સ્નાન વગેરે કરાવીને જમાડ્યો. ત્યાર પછી મહેન્દ્રે સનતકુમારના પણ સમાચાર પૂછ્યા. સનતકુમારે વિચાર્યું કે મારી આ અવસ્થાની વાત હું પોતે કહું એ શોભાસ્પદ નથી. તેથી તેણે પોતાની બાજુમાં બેઠેલી વિદ્યાધર સુંદરી બકુલમતીને પોતાના મિત્રને વૃત્તાંત સંભળાવવાનું કહ્યું. પોતે આ કામ વિદ્યાધરી સુંદરીને સોંપીને સુવાના પાને ત્યાંથી દૂર જતા રહ્યા. તેના ગયા પછી બકુલમતી નામની વિદ્યાધરીએ સનતકુમારનું તમામ વૃત્તાંત તેમના મિત્ર મહેન્દ્રસિંહને સંભળાવ્યું. સનતકુમાર અને તેમનો પરમ મિત્ર મહેન્દ્રકુમાર એ બંને પોતાના રાજ્યમાં પાછા આવે છે અને પોતાના રાજ્યમાં પાછા આવ્યા પછી તેમના પિતાશ્રી પાછો સનતકુમારનો
યુવરાજ તરીકે રાજ્યાભિષેક કરે છે અને પોતે આ સંસારના તમામ ભોગોથી કંટાળી જઈને પોતે દીક્ષા લે છે અને ત્યારબાદ સનત કુમાર રાજા તરીકે રાજ્ય સિંહાસન સંભાળે છે અને પ્રજાનું સુખેથી પાલન પોષણ કરવામાં સફળ થાય છે. સનત કુમાર નામ પ્રમાણે જ લોકોને સુખ, શાંતિ, સફળતા અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થાય તે રીતે રાજ્ય વ્યવસ્થા સંભાળે છે. નીતિપૂર્વક રાજ્યનું સંચાલન કરતા મહારાજા ચક્રવર્તી એવા સનતકુમારને ચક્ર વગેરે 14 મહારત્નો પ્રાપ્ત થયા. તેમણે 6 ખંડ ઉપર વિજય મેળવ્યો. જ્યારે તેઓ વિજયી બનીને હાથી પર બેસીને પોતાની રાજધાની હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો ત્યારે શકેન્દ્રની આજ્ઞાથી કુબેરે સનતકુમારનો ચક્રવર્તીપણે રાજ્યાભિષેક કર્યો. રાજ્યાભિષેકના માનમાં ચક્રવર્તી સમ્રાટે પ્રજાને 12 વર્ષ સુધી બધા પ્રકારના કરથી મુક્ત કરી દીધા અને પુત્રની જેમ પ્રજાનું પાલન પોષણ કર્યું. મહારાજા ધીરાજ સનતકુમાર ચક્રવર્તી અપ્રતિમ રૂપ સંપન્ન હતા. તેમનું રૂપ દેવો સમાન હતું. તેના જેવો રૂપ સંપન્ન બીજો કોઈ ન હતો. એકવાર સૌધર્મ દેવલોકમાં શકેન્દ્રની સભા ભરાયેલી હતી. દિવ્ય નાટક ભજવાતા હતા. તે સમયે ઈશાન દેવલોકનો સંગમ નામનો દેવ કોઈ કારણસર સૌધર્મ સભામાં આવ્યો. એનું રૂપ એટલું ઉત્કૃષ્ટ હતું કે શકેન્દ્રની સભાના બધા દેવો આશ્ચર્યચકિત રહી ગયા. તેના રૂપની આગળ બધા દેવોનું રૂપ ફિક્કું અને નિશ્ચેત થઈ ગયું. બધા દેવ તે સંગમના રૂપ ઉપર વિસ્મિત થઈ ગયા. તેના ગયા પછી દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે આ દેવને આવું અલૌકિક રૂપ કેવી રીતે પ્રાપ્ત થયું. સૌધર્મેન્દ્ર અર્થાત સૌધર્મ દેવલોકના ઇન્દ્ર એ અન્ય દેવોને જણાયું કે આ દેવે પૂર્વ ભવમાં આંબિલ વર્ધમાન તપ કર્યું હતું. તેનાથી તેને આવું અદ્ભુત રૂપ અને તેજ પ્રાપ્ત થયું છે. દેવોએ ફરી પૂછ્યું કે શું આ દેવ જેવું ઉત્કૃષ્ટ રૂપ જગતમાં બીજા કોઈનું પણ છે? ત્યારે સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર સૌધર્મેન્દ્ર દેવોને જણાવે છે કે આ સંગમ દેવથી પણ વધુ રૂપ તો ભરત ક્ષેત્રના ચક્રવર્તી સમ્રાટ સનતકુમારનું છે. તેમના જેવું ઉત્તમ રૂપ બીજે કોઈ ઠેકાણે મનુષ્ય કે દેવનું પણ નથી. ઇન્દ્રની આ વાત વિજય અને વૈજયંત નામના 2 દેવોને ના ગમી. તેમણે વિચાર્યું, ઇન્દ્ર અતિશયોક્તિ કરી રહ્યા છે. શું ઔદારિક શરીરવાળા મનુષ્યનું રૂપ આવું ઉત્તમ હોઈ શકે? તે બંને દેવોએ
સનતકુમારનું રૂપ જોવા માટે પૃથ્વી પર આવ્યા અને બ્રાહ્મણના વેશમાં દ્વારપાળની પાસે આવીને રાજાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તે સમયે મહારાજા ધીરાજ શરીર પરથી વસ્ત્ર ઉતારીને મર્દન તેમજ સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. જ્યારે સમ્રાટને બ્રાહ્મણોના આગમનની સૂચના મળી ત્યારે તેમણે બ્રાહ્મણોને તરત જ અંદર આવવાની આજ્ઞા આપી. બંને બ્રાહ્મણોએ જ્યારે મહારાજા સનતકુમારનું રૂપ જોયું ત્યારે તેઓ ચકિત થઈ ગયા. તેમના મનમાં વિચાર આવ્યો કે અરે કેટલું સુંદર રૂપ છે. એમનું સુંદર લલાટ આઠમના ચંદ્રમાનો તિરસ્કાર કરે છે. એમના નેત્ર કાન સુધી ખેંચેલા નીલકમલની કાંતિને પણ જીતી લે છે. હોઠ લાલ રંગના પાકેલા બિંબફળની કાંતિને પણ હરાવી દે છે. કાન સમુદ્રના ઉત્કૃષ્ટ પ્રકારના છીપલાની શોભાને પણ લજ્જિત કરે છે. ગરદન પંચજન્ય શંખને જીતી લે છે. ભુજાઓ ગજરાજની સૂંઢથી પણ વધુ શોભે છે. વૃક્ષ સ્થળ સુવર્ણમય શિલાથી પણ વધુ મહત્વપૂર્ણ છે. આ રીતે તેમના શરીરના પ્રત્યેક અંગ અને ઉપાંગ અનુપમ, આકર્ષક તેમજ સુંદરમાં સુંદર છે. આ અપૂર્વ સ્વરૂપનું વર્ણન કરવા માટે વાણી પણ અસમર્થ છે. વાસ્તવમાં સમ્રાટ સનતકુમારનું રૂપ ઉત્કૃષ્ટ તેમજ અલૌકિક છે. સૌ ધર્મ દેવલોકના ઇન્દ્રએ જે પ્રશંસા કરી હતી તે યથાર્થ જ છે. બ્રાહ્મણોને વિચારમગ્ન જોઈને સમ્રાટે પૂછ્યું, હે દ્વિજોત્તમ, તમારા આગમનનું શું પ્રયોજન છે? ત્યારે બ્રાહ્મણના વેશમાં આવેલા બંને દેવો સનત ચક્રવર્તીને જણાવે છે, અમે ખૂબ દૂરના દેશમાંથી આવ્યા છીએ. લોકોમાં આપના રૂપની ખૂબ પ્રશંસા થતી સાંભળીને અમે માત્ર દર્શન કરવા માટે જ અહીં આવ્યા છીએ અને અમે કૃતાર્થ થયા છીએ આપના દર્શનથી. અમે જે કંઈ સાંભળ્યું હતું તેથી પણ ઘણું વધુ તેમજ અલૌકિક રૂપ અમને દેખાયું. આવું બ્રાહ્મણોનું વચન સાંભળીને સનતકુમાર ચક્રવર્તી બ્રાહ્મણોને કહે છે, અરે બ્રાહ્મણો, તમે મારું રૂપ જોયું છે જ ક્યાં? હજી તો મારું શરીર લેપથી વ્યાપ્ત છે. સ્નાન પણ હજી સુધી કર્યું નથી અને વસ્ત્ર તથા અલંકારો ધારણ કર્યા નથી. તમે થોડી વાર અનુકૂળતા હોય તો રોકાવો. જ્યારે હું સુસજ્જિત થઈને રાજસભામાં આવું ત્યારે તમે મારા ઉત્કૃષ્ટ રૂપને જોજો. આ રીતે કહીને સનતકુમાર ચક્રવર્તી સ્નાન વગેરેથી પરવારી સજ્જ થઈને રાજસભામાં આવ્યા. તે જ ક્ષણે બંને બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણ રાજાનું વિકૃત રૂપ જોઈને દુઃખી થયા. અહો, આ શું થઈ ગયું? જે રૂપ અમે થોડી વાર પહેલાં જોયું હતું તે ક્યાં ચાલ્યું ગયું? વાસ્તવમાં ઔદારિક શરીરી માનવનું સુખ, સુંદરતા અને આરોગ્ય ક્ષણિક હોય છે. આ રીતે તેઓ મનમાં ને મનમાં દુઃખી થઈ રહ્યા હતા. તેમને વિચારમગ્ન તેમજ ગુસ્સાથી ખિન્ન મુખવાળા જોઈને રાજાએ પૂછ્યું, હે બ્રાહ્મણો, પહેલાં તમે મને જોઈને પ્રસન્ન થયા હતા, પરંતુ અત્યારે તમારા મુખ પર વિષાદ ઝળકે છે. એનું શું કારણ છે? ત્યારે બંને બ્રાહ્મણો જણાવે છે, હે નરેન્દ્ર, સાચું એ છે
કે અમે સૌ ધર્મ કલ્પવાસી દેવ છીએ. સૌ ધર્મેન્દ્રના ઇન્દ્ર પાસેથી આપના રૂપની પ્રશંસા સાંભળીને અહીં આવ્યા છીએ. તે સમયે આપનું રૂપ જોઈને અમે પ્રસન્ન થયા હતા. વાસ્તવમાં તમારું રૂપ તેવું જ હતું, પરંતુ હવે આ રૂપમાં અનિષ્ટ પરિવર્તન થઈ ગયું છે. આ સમયે આપના રૂપના ચોર એવા કેટલાક રોગોએ આ અનુપમ રૂપને ઘેરી લીધું છે, જેનાથી આપનું આ અલૌકિક રૂપ રહ્યું નથી અને કુરૂપ થઈ ગયું છે. આટલું કહીને દેવો અંતર્ધ્યાન થઈ પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા. દેવોની વાત સાંભળતા જ સનતકુમાર ચક્રવર્તીએ પોતાના શરીરને ધ્યાનથી જોયું. તેમને પોતાનું શરીર તેજહીન, ફિક્કું અને ગંદુ દેખાયું. તેમણે વિચાર કર્યો કે રોગના ઘર એવા આ શરીરને ધિક્કાર છે. સરળતાથી બગડનારા આવા શરીર પર મૂર્ખ લોકો જ ગર્વ કરે છે. જે રીતે ઉધઈ લાકડાને અંદરથી કોતરીને પોલું બનાવી નાખે છે, તે રીતે શરીરમાંથી ઉત્પન્ન થતો રોગ સુંદર શરીરને પણ કુરૂપ બનાવી નાખે છે. જે રીતે વડના વૃક્ષના ફળો બહારથી જ સુંદર દેખાય છે, પરંતુ અંદરથી જોતા તે કુરૂપ અને જીવાતનું ઘર હોય છે, તે રીતે મનુષ્યનું શરીર પણ ક્યારેક ઉપરથી સુરૂપ દેખાય, પણ તેની અંદર તો કુરૂપતા જ ભરેલી છે. તેમાં કીડા ખદબદી રહ્યા છે. રોગ તેમજ વૃદ્ધાવસ્થાથી શરીર શિથિલ થઈ જાય છે, છતાં પણ આશા અને તૃષ્ણા ઘટતી નથી. રૂપ ચાલ્યું જાય છે, પરંતુ પાપ બુદ્ધિ જતી નથી. આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાંતિ, શરીર અને સંપત્તિ આ બધું ઘાસના અગ્રભાગ પર રહેલ જળબિંદુની જેમ અસ્થિર છે. માટે આ નાશવાન શરીરથી સકામ નિર્જરાવાળું તપ કરવું ઉત્તમ છે. આ રીતે ચિંતન કરતા કરતા મહારાજા સનતકુમાર વિરક્ત થઈ ગયા અને પોતાના પુત્રને રાજ્ય સોંપીને શ્રી વિનયધર આચાર્યની પાસે દીક્ષિત થયા. સનતકુમારે દીક્ષા લીધી કે તુરત જ તેમની પાછળ તેમનો પરિવાર પણ નીકળી ગયો. લગભગ 6 મહિના સુધી પાછળ ફર્યા પછી પરિવારના લોકો હતાશ થઈને પાછા ફર્યા. તે સર્વવીરતી મમત્વ ત્યાગી વિરક્ત મહાત્માએ તેમના તરફ સ્નેહભરી નજર પણ ન નાખી. દીક્ષા લેતા જ મહાત્મા સનતકુમાર છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા લાગ્યા. અરસ વિરસ અને તુચ્છ આહારને કારણે શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થયા. વ્યાધિઓના પ્રકોપથી પણ આ ઉત્તમ મુનિ વિચલિત થયા નહીં અને ઔષધના ઉપચાર વિના જ સમભાવપૂર્વક રોગના આંતકને સહન કરવા લાગ્યા. આ રીતે રોગના પરિસહને સહન કરતા કરતા 700 વર્ષ વીતી ગયા. તપના પ્રભાવથી તે મહર્ષિને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ. તપસ્વી રાજ સનતકુમાર ચક્રવર્તી વિશુદ્ધ તપ પ્રત્યે શકેન્દ્રના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થઈ. તેઓએ પોતાની દેવસભામાં મહર્ષિની પ્રશંસા કરતા કહ્યું કે અહો, શ્રી સનતકુમાર કેવા ઉત્તમ કોટીના ત્યાગી છે. ચક્રવર્તીની રાજ્યલક્ષ્મીને ધૂળની જેમ ત્યાગીને તેઓ સાધુ બન્યા છે. ઉગ્ર તપ કરતા કરતા શરીરમાં મોટા મોટા અસહ્ય રોગ ઉત્પન્ન થવા છતાં તેઓ તેનો પ્રતિકાર કરતા નથી. તેમની પોતાની પાસે એવી અનેક લબ્ધિઓ છે, જેના પ્રયોગ માત્રથી ક્ષણભરમાં બધા રોગ નષ્ટ થઈને શરીર નિરોગી બની જાય. છતાં તેઓ રોગનો પરિસર ખૂબ ધૈર્યથી સહન કરી રહ્યા
છે. દેવોના ઇન્દ્ર શકેન્દ્ર પોતે ધર્માત્મા છે. તેમણે પોતે પણ પૂર્વભાવમાં ધર્મની ઉત્તમ આરાધના કરી હતી. તેઓને ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ છે. જ્યારે તેમના અવધિપથમાં કોઈ વિશિષ્ટ ગુણ સંપન્ન આત્માના ઉત્તમ ગુણો દેખાય છે ત્યારે તેઓ તેનું અનુમોદન કરે છે. આજે પણ તેઓએ ગુણાનુરાગથી પ્રેરિત થઈને મહામુનિ સનતકુમારના ગુણગાન ગાયા હતા. પરંતુ વિજય અને વૈજયંત દેવને આ વાત ફરીથી ના ગમી. તેઓએ વિચાર્યું, મહારોગોથી પીડાતી વ્યક્તિ સામે જો કોઈ અમોઘ ઔષધિ લઈને હાજર થાય તો પણ તેઓ ઉપેક્ષા કરે એ વાત યોગ્ય નથી. તે બંને દેવો વૈદરાજનું રૂપ લઈને તપસ્વી શ્રી સનતકુમારની સામે આવ્યા અને ઔષધિ લેવાનો આગ્રહ કરવા લાગ્યા. તપસ્વી રાજે તેમને કહ્યું, હે વૈદો, મને દ્રવ્ય રોગની ચિંતા નથી. જો તમે ભાવ રોગની ચિકિત્સા કરી શકતા હોય તો કરો. આ ભાવ રોગો જન્માંતર સુધી પીછો છોડતા નથી. દ્રવ્ય રોગની દવા તો મારી પાસે પણ છે, લો જુઓ. એમ કહીને મહર્ષિએ પોતાની આંગળી પોતાના થૂકવાળી કરી આંગળી તત્કાળ નિરોગી તેમજ સુવર્ણ જેવી કાંતિવાળી બની ગઈ. આ જોઈ બંને દેવો મહર્ષિના ચરણોમાં નમી પડ્યા, વંદન કર્યા. પછી બોલ્યા, ઋષિશ્વર, એક વખત ઇન્દ્રની પ્રશંસાથી અવિશ્વાસી બનીને તમારું રૂપ જોવા આવ્યા હતા. તે જ બંને દેવો અમે છીએ. આજે પણ ઇન્દ્ર તમારા ઉત્તમ સાધનાની પ્રશંસા કરતા હતા. એ સાંભળીને અમે આપની પરીક્ષા કરવા માટે આવ્યા અને સંપૂર્ણ સંતુષ્ટ થઈને જઈ રહ્યા છીએ. વંદના કરીને દેવો પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા. સનતકુમાર ચક્રવર્તી 50,000 વર્ષ કુમારપણે, 50,000 વર્ષ માંડલિક રાજાપણે, 10,000 વર્ષ દિગ્વિજયમાં, 90,000 વર્ષ ચક્રવર્તી સમ્રાટપણે અને 1,00,000 વર્ષ સંયમ પર્યાયમાં, આ રીતે કુલ 3,00,000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.